વડોદરાની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીને સીલ કરી વીજ કનેક્શન કટ કરતું ફાયર વિભાગ. વડોદરાની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ફાયર સેફ્ટીના નામે મીંડું જોવા મળ્યું. મહત્વનું છે કે સત્તાધીશોને સુરક્ષાની કંઈ પડેલી જ ન હોય તેમ ટેકનોલોજી ફેકલ્ટીને ફાયર સેફ્ટીના મુદ્દે બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નહોતું, જેને લઈને ચેકિંગમાં નીકળેલ ટેકનોલોજી ફેકલ્ટી સાથે વિવિધ વિભાગોને ફાયર બ્રિગેડ દ્વારા સીલ કરી વીજ કનેક્શન કાપી નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. મહત્વનું છે કે અહીં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે, ત્યારે તેઓની સુરક્ષા માટે સત્તાધીશો કેટલા ગંભીર છે તે આ ઘટના પરથી ફલિત થાય છે. હકીકત એ છે કે MS યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2024થી ઇન્સ્પેક્શન ઓડિટ ચાલી રહ્યું છે. 2024 ફેબ્રુઆરી મહિનામાં. ત્યારબાદ જે ક્ષતિઓ હતી એ બાબતથી ખાસ કરીને વિદ્યાર્થીઓને જીવન સુરક્ષા માટેની વાત હતી, સલામતીની વાત હતી. ખાસ જ્યાં બિલ્ડિંગો, જ્યાં વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં અગ્નિ નિવારણના સાધનો ના વસાવ્યા હોય, જીવન સુરક્ષાના ઉપાયો ના વસાવ્યા હોય, એ બાબતે ફાયર સર્વિસ તરફથી ગંભીરતા રાખીને અમે ફેબ્રુઆરીમાં તપાસ કરીને એમને નોટિસો આપી હતી, વાઇસ ચાન્સેલર VC સાહેબને. અને ત્યારબાદ એ નોટિસ પર પણ અમને કોઈ ગંભીરતા ના લીધી તો એપ્રિલ મહિનામાં 2024 એપ્રિલમાં એકવાર ફરી અમે નોટિસ આપી હતી. એ નોટિસ આપ્યા બાદ અમે એમાં યુનિવર્સિટી તરફથી કોઈ ગંભીરતા ન લેવાતા વિચાર્યું કે એપ્રિલ મહિનામાં બિલ્ડિંગને આપણે સીલ કરીએ વીજ જોડાણ કાપીને, કારણ કે વિદ્યાર્થીઓ અસલામત છે. પરંતુ જ્યારે વીજ જોડાણ કાપવાની વાત આવી તો ત્યારે પરીક્ષાઓ ચાલતી હતી એપ્રિલ મહિનાની અંદર, એટલે ક્યાંક પરીક્ષાનો માહોલ ખરાબ ન થાય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે, એટલે અમે આ વિષયને શાંત રાખ્યો અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે વીજ જોડાણ નહોતું કાપ્યું. હાલ જ્યારે MS યુનિવર્સિટીમાં વેકેશન છે, વિદ્યાર્થીઓ નથી, બાળકો નથી અને બિલ્ડિંગ જ્યારે અસુરક્ષિત છે, આપ જોઈ શકો પાછળ વીજ જોડાણમાં કેવું કઈ રીતનું જર્જરિત છે, તો એવી ઘણી બધી ક્ષતિઓ છે. એ બધું ધ્યાનમાં રાખીને આજે અગાઉ 2 વખત નોટિસ આપ્યા છતાં કોઈ ગંભીરતા ન દાખવીને એ લોકોને અમે આજે વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરી રહ્યા છે, જેથી કરીને આ બિલ્ડિંગમાં અગ્નિ નિવારણ, જીવન સુરક્ષાના ઉપાયો વસાવે, બાળકો સુરક્ષિત થાય, બિલ્ડિંગ સલામત થાય, એ બાબતને ધ્યાનમાં રાખીને આજે બિલ્ડિંગમાં વીજ જોડાણ કાપવા માટે આવે છે.